ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવું પંજાબી શાકને પણ ટક્કર મારે એવું આજે આપણે નવીન શાક બનાવીશું ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે અહીંયા લીધું છે શિમલા મિર્ચ. હવે તેને આપણે સારી રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. પછી એક મસાલા પેસ્ટ બનાવવાની છે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા બેઝિક મસાલા લીધા છે, જેમાં ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, થોડો ગરમ મસાલો. પછી તેની અંદર આપણે મોડું દહીં ઉમેરીને આ રીતની સ્મૂથ પેસ્ટ રેડી કરી લેશું. પછી તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરવાનું છે કસૂરી મેથી અને થોડા એવા લીલા દાણા. ફરીથી બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે અને પેસ્ટને સાઈડ ઉપર રાખીને આપણે વઘાર કરવાનો છે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધું છે તેલ 2 થી 3 ચમચી જેટલું. ખૂબ જ ઓછા તેલની અંદર આ સબ્જી બનીને તૈયાર થાય છે. પછી તેની અંદર આપણે કેપ્સિકમને સારી રીતે ફ્રેન્ડ્સ 1 મિનિટ માટે સાતડી લેવાના છે. ઓવરકુક નહીં કરીએ, આપણે ફક્ત 50% સુધી આપણે કુક કરી લેશું. તે તેલ બચેલું છે તેની અંદર ફ્રેન્ડ્સ આપણે વઘાર કરશું. તેલ ગરમ જ છે એટલે તેની અંદર આપણે જીરું ઉમેરી દેશું અને આદુ અને મરચું ઉમેરી થોડા મીઠા લીમડાના પાન ઉમેરવાના, સાથે ટમેટું ઉમેરીને સાતડી લેશું. ટમેટા સોફ્ટ થઈ જાય પછી 1 ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે. લોટને સારી રીતે આપણે શેકી લેશું. પછી આપણે જે પેસ્ટ રેડી કરેલી તે ઉમેરી દેવાની છે અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે થવા દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે 2 ચમચી આપણે ટોમેટો કેચઅપ ઉમેરી દેશું. પછી ફ્રેન્ડ્સ આપણે જે સાતળેલા કેપ્સિકમ હતા તેને ઉમેરી દેવાના છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. અને આ રીતે ઉપરથી તેલ છૂટું થઈ જાય ને ફ્રેન્ડ્સ પછી આપણે ઉમેરી દઈશું ચીઝ ક્યુબ. અહીંયા પનીર પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે ફ્રેન્ડ્સ નવી રીતે શિમલા મિર્ચનું શાક. જરૂરથી ટ્રાય